ભગવાનને જેને જેને ભજ્યા છે એની લાજ ગઈ નથી હજી કોઈ દિવસ. મેં તમને કદાચ આગળ કહ્યું, મને સ્મૃતિમાં નથી, પણ ગયા વર્ષે હું જગન્નાથપુરીમાં કથા કરતો હતો અને મને સંકલ્પ થયો કે આપણે તો કેટલી વખત તીર્થોમાં આપણે ભગવાનની કૃપાથી જઈએ છીએ, પણ જે સમાજમાં એવા ગરીબ માણસો કે જે મજૂરી કરી પોતાનું પેટ ભરણું પૂરું કરે છે, એવા લોકો તીર્થમાં ક્યારે જશે? હવે હું જગન્નાથપુરીમાં જ્યારે કથા કરતો હતો ત્યારે મને વિચાર આવ્યો, અને ત્યારે અમારે મનહરભાઈ, રઘનાથભાઈ પ્રજાપતિનો પરિવાર, વિપુલભાઈ ને હિરેનભાઈ, એમનો મુખ્ય પરિવાર હતો, યજમાન હતા. એટલે મેં એવું ખાલી સહજ આપ જેમ બેઠા છો મેં વાત કરી કે આપણે એક એવું આયોજન ન કરી શકાય કે જે લોકો ક્યારેય હરિદ્વાર ગયા નથી અને હજી ભવિષ્યમાં એ ક્યારે જઈ શકશે એવી એની પાસે કોઈ એવી મૂડી નથી, તો આપણે એવા 200-500 લોકોને લઈને હરિદ્વાર જઈએ. કોઈ યજમાનો તૈયાર થાય. તમે નહીં માનો, ચોથા દિવસે કે ત્રીજા દિવસે મેં આ સંકલ્પ કર્યો હતો, મને પાકું યાદ નથી દિવસ કર્યો હતો, પણ 7 દિવસ પૂરા થયા ત્યાં 7 દિવસના એક યજમાન આવ્યા અને અમે 700 કરતા વધારે લોકોને હરિદ્વાર 1 રૂપિયો ફી લીધા વગર લઈને ગયા. આવવા જવાની ટિકિટ આપણી, એને ત્યાં રહેવાનું આપણું, બસ એ ખાલી ત્યાં અંદર ક્યાંય ફરે કરવે, રિક્ષાઓમાં જાય કરવે, એના પૈસા એના પોતાના, બાકી જમવાનું રહેવાનું બધું જ આપણું. પણ એ સંકલ્પ પૂરો થયો એનું કારણ એ હતું, એ સંકલ્પ પરમાર્થ માટે હતો, એ સંકલ્પ બીજા માટે હતો. અહીંયા રવિભાઈએ પોતાના પિતાજી જયંતિભાઈ JMC, કે જેને 42 સમાજમાં કોઈ જયંતિભાઈ તરીકે ઓળખે ને JMC કયો એટલે તરત એને ઓળખી જાય. એ 42 સમાજમાં જેનું નાનામાં નાના માણસને પણ જેને મદદ કરવાની જેની ભાવના, સમાજ એના માટે જે બોલવું હોય તે બોલે, પણ એને એમ થાય કે અહીંયા આ કર્યા જેવું છે એટલે માણસ કર્યા વગર ન રહે. નહીં તો આ સંસારમાં જ્યારે કોઈ સેવા કરતો હોય ત્યારે એને એની આજુબાજુવાળા ઘણા બધા એવા હોય કે એને બીજી રીતે ત્રીજી રીતે ફોલો કરાવો, પણ એ માણસના મનમાં એક બેસી ગયું મારે અહીંયા આ નાના માણસની સેવા કરવી પડેવી છે, એટલે માણસ સેવા કર્યા વગર ન રહે. દુનિયા વાતો કરે તો ભલે, ન કરે તો ભલે, અને એના તમે બધા સાક્ષી. હું તો ખાલી તમારા બધાના મોઢેથી સાંભળેલી વાત તમને કહી રહ્યો છું. તમે બધા તો એના પ્રત્યક્ષ ઉદાહરણ છો કે તમે તમારી નજરે જોયું છે કે JMC ને મનમાં આવે કામ કરવું છે એટલે કરી જ દે, કોઈની પરવા કર્યા વગર. અને આપણે તો ખૂબ રાજી થવા જેવું છે કે JMC નો વારસો એના 2 દીકરાઓને મળ્યો છે. સંપત્તિ દીકરાઓને મળે ને, સંપત્તિ એ સાચો વારસો નથી, પણ મા બાપના સંસ્કાર વારસામાં ઉતરે તો સમજવું કે આપણું જીવન ધન્ય થયું, કે આપણા છોકરાઓમાં સંસ્કાર આવ્યા. અને નહીં તો મેં કહ્યું હતું પહેલાના દિવસોમાં કે અમે 75 રૂમનો સંકલ્પ હું લઈને આવ્યો હતો અહીંયા અમેરિકામાં, તો ઠાકોરજી કેટલી કૃપા કરી કે જ્યારે પરમાર્થનો કે જેનું કોઈ નથી એના માટે જ્યારે સંકલ્પ થયો તો હજી બીજી 6-7 કથાઓ તો બાકી છે. ત્યાં જ રવિભાઈ એકલાએ પોતાના પિતાજી JMCની સ્મૃતિ એમ એના નામથી કે મારા બાપુજીનું નામ ત્યાં તથાસ્થ વિદ્યાપીઠમાં રહે, તમારી કથા ખૂબ સાંભળે છે તો તમે પણ યાદ કરો, અમે પણ એમને કાયમ માટે યાદ કરીએ, અને જેનું કોઈ નથી એવા લોકોના આશીર્વાદ મળે એના માટે એ માણસે એક પળભરના વિચાર વગર 75 રૂમનું આખું બિલ્ડિંગ પોતે એકલા હાથે બનાવવાનો સંકલ્પ કરી લીધો. આ ક્યારે બન્યું છે? નહીં તો 75 રૂમ દેવી હોય તો નિલયભાઈને બેહાડો પડે, નિલય બેસ, 2 બહેનોને નિકિતાબેનને અને અંગિતાબેનને બેસાડવા પડે, એક રૂમમાં બેહે કે દાદાને આવો સંકલ્પ છે, આપણે કરવું છે કંઈ. શારદાબાને બેહાડીને પૂછે, JMCને પૂછે તો એ તો તરત જ કંઈક પૂછવા હું આવ્યો છે, જેનો સ્વભાવ જ આવો છે. પરંતુ આ માણસને પોતાના આખા પરિવાર ઉપર એટલો ભરોસો હતો કે હું જે કામ કરીશ એમાં કદાચ મારો કોઈ પરિવાર આડો પગ નહીં કરે ક્યારેય. આટલો ભરોસો એને હતો, એટલે એટલા માટે એક જ રૂમમાં આવીને મને કહી દીધું કે દાદા આખી બિલ્ડિંગ મારા બાપુજીના નામે હું તમને બનાવી દઈશ. પણ આ એક જ બિલ્ડિંગ આખા નામે કેમ આવી ગઈ? એ મારું પોતાનું ઘર નહોતું. ઠાકોરજીએ કહ્યું કે આ તું સેવા કરી દે. આ મેં નથી કહ્યું, એને ઠાકોરજીએ કહ્યું છે. અને હું
પ્રાય તમારી કથા સાંભળજો ક્યારેક. વ્યાસપીઠથી હું કોઈના વખાણ કરું, કારણ કે આ તો વ્યાસપીઠ છે. કોઈના વખાણ કરવા માટે આ વ્યાસપીઠ નથી, આ ઠાકોરજીના ગુણ ગાવા માટે વ્યાસપીઠ છે. પરંતુ જે વાત સમાજના કોઈ માણસને પોતાના જીવનમાં અસર કરી જાય, પોતાના જીવનમાં કંઈક અંશે કામ આવી જાય, એવી કોઈ ઘટના મારી નજર સામે બની હોય તો ભલે કાળા માથાના જ માંડવીની કથા હોય, પણ હું એને અહીંથી એને વારંવાર એને કહેતો રહું, કારણ કે એ વાતનું ઉદાહરણ લઈ અને તમારા જીવનમાં કંઈક અંશે પરિવર્તન આવે. બાકી મને કઈ અહીંયા હું કઈ એક બે વખત નામ એના કે વિષ્ણુભાઈના કે ભરતભાઈના નામ લઈશ તો કઈ મને કઈ એમાં ફાયદો કઈ ખરો મારે? કારણ કે આજ સવારે જ હું એમને કહેતો કે આટલી કથાઓ કરી, એક માણસ તમને આખા દુનિયામાં જ્યાં જ્યાં હું ગયો છું, જે જેને મળ્યો છું, એને એક માણસને તમે મળી અને કોઈ એક માણસ એમ તમને કહી જાય કે જગદીશ દાદાએ પોતાના અંગત માટે થઈને એક મારી પાસે પેન મગાવી, ત્યારે વ્યાસપીઠની પોથી આપણે એને આપી દેવી છે. અંગત માટે ક્યારેય નહીં. હા, તથાસ્તુ માટે 100 વખત તમારી પાસે ભીખ માગવી પડે તો માગવા તૈયાર છું, પણ પોતાના માટે કશું જ ક્યારેય નહીં. એને એક્ઝામ્પલ સવારમાં આપ્યું. એને મને એક વાત કરી તો મેં કહ્યું ના, ક્યારેય નહીં. તો મેં એક્ઝામ્પલ આપ્યું કે ગયા વર્ષે મેં આવ્યા હતા અને જીગરભાઈએ મારા માટે ફોન ઓર્ડર કર્યો. અમે અહીંથી નીકળી જતા હતા, પણ મેં એને ચોખ્ખું કહ્યું કે તમે પૈસા લેવાના છે તો કે પછી સમજી લેવું. મેં કીધું ફોન નહીં મોકલતા નહીં મારા માટે કશું મોકલો તો જો પૈસા લઈ લેવા હોય તો જ મારા માટે કશું મોકલવું, નહીં તો મારા માટે ક્યારેય તમારે કશું મોકલવું નહીં, કોઈએ ક્યારેય. એમને ક્યારેય ન આપશો મને. હા, છેલ્લા દિવસે મારી આ કથાના બદલામાં તમે મને દક્ષિણાના રૂપે જે આપો એ બધું મારો પરિવાર નિર્ભર થાય છે, પણ હું તમારી પાસે મારા માટે માગું, કારણ કે માગવું છે તો ઠાકોરજીને જ કહી દઈએ, એ વ્યવસ્થા કરી દેશે. તો તમે પરમાર્થ માટે જ્યારે કરશો તો સારું થશે. અને મને આજે કહેતા આનંદ થાય છે કે આ બે બહેનો તો આપણે સતત જોઈએ છે બધા કે જ્યારે એકબીજી સાથે જતી હોય ત્યારે હંમેશા માટે હસતી હોય, જ્યારે સામે મળે તો હસતી હોય એકબીજાને. પણ આ બે ભાઈઓનો પ્રેમ મને તમને કહું તો સામાન્ય વાત. હું ને નિલયભાઈ બે મારા રૂમમાંથી ઠાકોરજી લઈને નીકળ્યા અને રવિભાઈ ગાડીમાં બેસી ગયા હતા અહીંયા આવવા માટે, દરવાજેથી અહીંયા આવવા માટે. કેટલી આ બે ભાઈઓની વચ્ચે ઠાકોરજીએ આમ આમ લગાવ મૂક્યો છે. તો અમે દરવાજો ઉભા રહ્યા એટલે મનીષભાઈ ફોટો પાડતો હતો. આ તમારે બે ને બેનોને ખરેખર ખુશ થવા જેવું છો. નિકેતાબેન અને અંકિતાબેનને કે આમ આમ ઉભો રાખીને ફોટો પાડતા હતા. એટલે મનીષભાઈને કીધું ઉભો રહે પહેલા. રવિભાઈને વાત કર્યો, રવિભાઈ તું અહીંયા આવી જા. એ ગાડીમાં બેસી ગયો હતો. નકર સામાન્ય એક ફોટો પાડવાની બાબત હતી, છતાં એ માણસે પોતાના ભાઈને ગાડીમાંથી ઉતારી અને પોતાની સાથે ઉભો રાખીને ફોટો પાડ્યો. આટલી જ્યારે બે માણસો, બે ભાઈઓ આટલા પ્રેમથી રહે છે, ભગવાનને પ્રાર્થના કરજો એની આ ભાઈની આ જોડીને કોઈની નજર ન લાગી દે, એનો પ્રેમ ક્યારેય ઓછો ન થાય. કાલે હું નિલયભાઈને પૂછતો હતો ગાડીમાં કે તમે બે ભાઈઓ વ્યવસાયથી તમે રહો છો તલાસી, તમે અહીંયા રહો છો, બે ભાઈઓનો વ્યવસાય? તો કે દાદા અમારે કાંઈ નોખું છે નહીં, અમારા જે બેની આવક થાય બધી ભેગી છે. હું 30 વાપરું ને એ 100 વાપરે તો મારે એમ નહીં કહેવાનું 70 મારા પડ્યા છે, અને હું 200 વાપરું ને કાંઈ ન વાપરે તો એને એમ નહીં કહેવાનું મારા 200 પડ્યા. જેને જે વાપરું એ વાપરે, બસ અમે બે ભાઈઓ સુખી છીએ, એમાં અમને મજા છે. આ બેના વિચારો છે, એ આપણી સાચી મૂડી છે. હું ને રવિભાઈ બે નીકળ્યા ગાડી લઈને આવતા હતા અહીંયા બીજા દિવસે. તો નિલયભાઈ આમ આમ ઉતરતા હતા નીચે. હવે અહીંયાથી અહીંયા કેટલો જ રસ્તો છે? અહીંયાથી અહીંયા આવવાનો રસ્તો કેટલો કિરીટભાઈ? કાંઈ દૂર છે? હે, એ માણસે ગાડી ઊભી રાખી કે નીલે બેસ જા. આ ભાવના બે ભાઈઓ વચ્ચે છે, અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એ તો બે એક માના સંતાન છે અને એની બેની વચ્ચે આવી ભાવના છે, પણ અંકિતાબેન ને નિકિતાબેનને પણ આવી જ ભાવના ઠાકોરજી આપે એ ભગવાનને પ્રાર્થના કરીશું. આ કથાઓ આપણને આ શીખડાવે છે. આ કથાઓથી માણસનો સેતુ બંધાય છે, પ્રેમની એક ધારા વહે છે. તો રૂકમિણીને ભરોસો હતો કે મારા માટેનો જવાબ ભગવાન નકારાત્મક નહીં આપે ક્યારે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો.
પરમાત્મામાં ભરોસો રાખીએ. આ વખતે પણ હરિદ્વાર મેં કથા તો જાહેર કરી દીધી. ક્યારે કરી છે એમાં યાદ છે તમે? હરિદ્વારની કથા મેં જાહેર કરી? ના, અહીંથી નથી કરી. હરિદ્વારની કથા તો મેં સ્મૃતિમાં નથી ક્યારે મેં કરી, પણ ભારતમાં કથા ચાલતી હતી ગુજરાતમાં. મેં જાહેર કર્યું કે ભાદરવા મહિનામાં હરિદ્વારમાં ફરી એકવાર આપણે 300 લોકોને લઈ અને કથા કરવા જશું. એક પણ યજમાન નહીં, એક પણ કોઈ યાત્રી નહીં. એટલે કાલે હું ભાર્ગવભાઈ સાથે વાત કરતો હતો. મેં કીધું તું 300 લોકોના નામ લઈ અને એની ટિકિટ કરાવવાનું ખાલી નક્કી કરી દે. મને ભરોસો છે કે હું અમેરિકાથી પાછો આવીશ ત્યાં 300 લોકોના 300 લોકો તો મને મળી જશે. 300 લોકોના 300 લોકો મળી જ જશે. કોઈ જમવાનો દાતા બનશે, કોઈ એની ટિકિટનો દાતા બનશે, કોઈ એના રહેવાનો દાતા બનશે. ચિંતા ન કરીશ, કારણ જે દિવસે આપણે આપણા પરિવારને લઈને જવું હશે ત્યારે આપણે ચિંતા કરવી પડશે. જ્યારે આપણે જેને ઓળખતા જ નથી એવા લોકોને લઈને જવું છે ત્યારે કેવળ ને કેવળ પરમાત્મા સૌને મોકલી આપશે. આ 21 દીકરીઓના બળદેવભાઈ લગ્ન કરીએ ને, અમે એક વસ્તુ એને ન લેવા જવી પડે એટલો કર્યાવર આપીએ અને ઠાકોરજી ખૂબ કૃપા કરે કે 21 લોકો અમને દર વખતે મળી જાય. એક દીકરીના કન્યાદાનમાં એક માણસ મળી જાય. તો ભગવાનને એટલું કહ્યું કે ભગવાન, તમે જો મારો આ પત્ર વાંચીને તમે લેવા ન આવવાના હો તો આ તમે વાંચો. અને 7મા શ્લોકમાં લખ્યું હતું તમે લેવા નહીં આવો તો તમે એમ ન માનતા કે હું બીજા સાથે લગ્ન કરી લઈશ. આ ભાવમાં મેં તમને મારા પતિ માન્યા છે. હવે આ ભાવમાં મારો હાથ બીજાના હાથમાં નહીં આપો. તમે મારા પતિ છો, તમે મને પત્ની માનો કે ન માનો, તમે મને લેવા આવો કે ન આવો, પણ મેં તમને મારા પતિ માન્યા છે. હું બીજાના નામની ચૂંદડી મારા માથા પર નહીં નાખું, બીજાના નામની મહેંદી મારા હાથમાં નહીં મૂકું, હું કોઈના ઘરનું પાણી નહીં ભરું. ભગવાન, તમે નહીં આવો તો હું મરી જઈશ, પણ બીજા સાથે લગ્ન નહીં કરું. મરી જવાનો અર્થ એવો ન લેશો વાલા ભક્તજનો કે હું આત્મહત્યા કરી લઈશ. મરી જવાનો અર્થ માં રૂકમિણીએ એવો કર્યો છે કે તમે નહીં આવો તો હું વ્રત કરીશ, ઉપવાસ કરીશ, તપ કરીશ, ધ્યાન કરીશ, તમારા નામનું જપ કરતી રહીશ અને આમ કરતા 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 મારું શરીર સાવ પૂરું કરી દઈશ, પણ આ હાથ હવે બીજાના હાથમાં નહીં આપું. આનો અર્થ એ છે કે મારું મન તમારામાં લાગ્યું છે, હવે ગમે તેમ થઈ જાય પણ મારું મન હવે બીજામાં નહીં લાગવા દઉં. હું વ્રત કરીશ, ઉપવાસ કરીશ, તમારામાં રહીશ. જ્યારે આવો 7મો શ્લોક વાંચ્યો ને પછી ભગવાને કહ્યું, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ. ભૂદેવે પૂછ્યું, પ્રભુ તમારો જવાબ શું છે? ભગવાને કીધું, ભૂદેવ સાચું કહું, મને પણ રૂકમિણીની યાદ આવે છે, ઊંઘ આવતી નથી અને રાત્રે સ્વપ્ન બહુ આવે છે રૂકમિણીના. એટલે હસતા હસતા સુદેવ નામના બ્રાહ્મણે કીધું, પ્રભુ ઊંઘ વગર સપન? આવું તો પહેલી વાર જોયું. નિંદ્ર વગર સપનું આવે? ત્યારે ભગવાને કીધું કે મારો કહેવાનો ભાવ એ છે કે રૂકમિણી મને યાદ કરે છે તો મને રૂકમિણીની યાદ આવે છે. ગીતાજીમાં ભગવાને બોલ્યા છે કે જે મને યાદ કરે એને હું યાદ કરું, જે મને ભૂલી જાય છે એને હું ભૂલી જાઉં છું. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. તો ભગવાન આ નાતે રૂકમિણીજીના પત્રને વાંચી ઠાકોરજી રૂકમિણીને લેવા ગયા. ભગવાન એને લઈને આવ્યા અને પછી તો શિશુપાલની જાન ખાલી હાથે પાછી ગઈ. ભગવાનનું દાંપત્ય જીવન શરૂ થયું. એ જીવનની અંદર પરમાત્માને ત્યાં એક દીકરાનો જન્મ થયો, પ્રદ્યુમ્ન મહારાજ. અને એ પ્રદ્યુમ્ન મહારાજ એટલે સાક્ષાત કામદેવ હતા કે જ્યારે રતિએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી, ભગવાન મને મારો પતિ ક્યારે પાછો મળશે? કારણ કે કામદેવ ભગવાન શિવની સમાધિ તોડાવવા આવ્યો એટલે ભગવાને ત્રીજી આંખ ખોલી અને બાળીને ભસ્મ કર્યો. અને રતિદેવ ભગવાન મહાદેવને પ્રાર્થના કરે, ભગવાન મારો પતિ મને ક્યારે પાછો મળશે? ત્યારે ભગવાન શિવે જવાબ આપ્યો, જબ જદુવંશ કૃષ્ણ અવતાર
કૃષ્ણ તનય હો ઇહિ પતિ તોરા બચન અન્યથા હોય ન મોરા. ભગવાન શિવજીએ કહ્યું, રતિ, આ સંસારમાં જ્યારે કૃષ્ણ અવતાર થશે એને ત્યાં જે દીકરો આવશે એ તારો પતિ હશે. અને પરમાત્માના એ વચન પ્રમાણે ભગવાન કૃષ્ણને ત્યાં રૂકમિણી દ્વારા એક દીકરો થયો. પ્રદ્યુમ્ન મહારાજ એ સ્વયં સાક્ષાત કામદેવ હતા. અને ત્યાર પછી ભગવાનના અનેક લગ્નો થયા. એમાં ભગવાનનું બીજું લગ્ન જાંબવાનની દીકરી જાંબવતી સાથે ભગવાન પરણ્યા. ત્રીજું લગ્ન સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે પરમાત્મા પરણ્યા. પછી ભગવાન કાલિંદી સાથે એટલે કે સૂર્યની દીકરી કાલિંદી સાથે પરમાત્મા પ્રગટ્યા. પછી ભગવાન સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવિંદા આ અષ્ટપટરાણીઓ પરમાત્માની, અને એ અષ્ટપટરાણીઓએ ભગવાન સાથે લગ્ન કર્યા. પછી ભૌમાસુર નામનો એક રાક્ષસ હતો. એમણે 16,100 કન્યાઓને કેદ કરેલી. પરમાત્માએ એને છોડાવી અને એની સાથે લગ્ન કર્યા. ભગવાનના 16,108 લગ્ન થયા. ત્યાર પછી પ્રદ્યુમ્ન મહારાજના લગ્ન એના મામાની દીકરી રૂકમીની દીકરી સાથે એના લગ્ન થયા. એને ત્યાં દીકરો થયો એ અનિરુદ્ધ મહારાજ હતા. અને અનિરુદ્ધ મહારાજે રૂકમીના દીકરાની દીકરી સાથે એને લગ્ન કર્યા. અને એ લગ્નમાં જ્યારે જુગાર રમતો હતો તો દાઉદાદા અને રૂકમીની વચ્ચે જરા ઝઘડો થયો. તો દાઉદાદાએ રૂકમીના માથાની અંદર એક ભૂંગળને મારી અને મોતને ઘાટ ઉતાર્યો. ત્યાર પછી અનિરુદ્ધ મહારાજનું બીજું લગ્ન બાણાસુર નામના એક રાક્ષસની બાણાસુરના દીકરી ઉષા સાથે થયા, જેને બેનો ઓખાહરણની કથા તરીકે સાંભળી છે તમે બધાએ. એ ઉષાહરણની કથા છે. મૂર્તિઓ એકનો એક, કન્યા એકની એક, લગ્ન 3 વાર થયા. પેલા લગ્ન એના સ્વપ્નમાં થયા. બીજા લગ્ન એના ચિત્રલેખાએ ઝરૂખામાં કરાવ્યા. અને ત્રીજા લગ્ન પછી વિધિવત એના લગ્ન થયા. તો 3 લગ્ન એકના એક માણસ અને એકના એક સ્ત્રીના થયા. બાણાસુરની દીકરી ઉષા સાથે એમના લગ્ન થયા. ભગવાનના પત્ની જાંબવતીનો દીકરો સાંબ, એમણે દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે લગ્ન કર્યા. એને પરિણ્યા છે. અને ઘણો સમય વ્યતીત થયો પછી પરમાત્માને દેવર્ષિ નારદ દ્વારા એક આમંત્રણ પત્રિકા મળી. અને એ આમંત્રણ હતું પાંડવોના રાજસૂય યજ્ઞનું. પાંડવો રાજસૂય યજ્ઞ કરતા હતા. ભગવાનને પરિવાર સહિત પધારવાનું આમંત્રણ મળ્યું. એટલે ભગવાન પરિવાર સાથે ત્યાં આગળ જાય છે. પણ જેવા ભગવાન ત્યાં ગયા તો ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રાર્થના કરી, કીધું ભગવાન બધા રાજાઓ જીતાઈ ગયા છે પણ હજી એક જરાસંધ જીતાયો નથી. આપ જરાસંધને જીતવા માટે કંઈક કરો. પછી ભગવાન કૃષ્ણ, ભીમ અને અર્જુન આ ત્રણેય બ્રાહ્મણના વેશની અંદર જરાસંધ પાસે જાય છે. જરાસંધને જેને કહ્યું, કારણ કે જરાસંધ છે ને દાન બહુ દેતો, રોજના માટે નિત્ય દાન કરતો. અને જ્યારે નિત્ય દાન આપતો હતો એવા સમયે ભગવાનને એ લોકો દાન લેવા માટે ઉભા રહ્યા. જરાસંધે પૂછ્યું, તમને શું આપું? તો કહે છે કે અમને યુદ્ધ આપો. યુદ્ધની માગણી કરી. જરાસંધ ઓળખી જાય છે કે યુદ્ધને માગે બ્રાહ્મણ ન હોય, ક્ષત્રિય હોય. અને અંતે પોતે સારે ઓળખી જ ગયા કે આ તો બ્રાહ્મણના વેશમાં આ લોકો છે.
એટલે જરાસંઘે કહ્યું કે તમે બ્રાહ્મણના વેશમાં આવ્યા છો ને તમે મારી પાસે માગી રહ્યા છો, એટલે હું ખાલી હાથ નહીં જવા દઉં. હું તમને યુદ્ધ આપું છું, પણ કૃષ્ણ તમારી હારે યુદ્ધ નહીં કરું. કેમ? તો કહે છે કે તમે તો રણ મેદાનને મૂકીને ભાગી જનારા છો, એટલે તમારી હારે યુદ્ધ કરવું બરાબર નથી. અર્જુન તારી સાથે યુદ્ધ નહીં કરું. કેમ? તો કહે છે કે તું મારાથી બહુ નાનો છે ઉંમરમાં. હવે વૈધા ભીમસેન તો સીધું જ થયું કે યુદ્ધ ભીમની હારે કરીશ. એટલે જરાસંઘે જરા ઈશારો કર્યો કે હું ભીમ સાથે યુદ્ધ કરીશ. એટલે ભીમ સીધો ભગવાનની સામે જોઈ અને ભગવાનને કહે છે કે આમાં હોળી નાળિયેર મને શું કામ બનાવો છો? મને તો રહેવા દો. પણ પરમાત્માએ કહ્યું તમે યુદ્ધ કરો. ભગવાનના કહેવા અનુસાર એ યુદ્ધ કરવા તૈયાર થયો, કારણ ભગવાને કહ્યું કે તમે યુદ્ધ કરો ત્યારે નજર મારી સામે રાખજો. આ કથા મને તમને એ ઉપદેશ કરે છે કે આ કથાથી ભગવાને કહ્યું છે કે જરા શબ્દનો અર્થ છે વૃદ્ધાવસ્થા, અને જ્યારે તમે વૃદ્ધાવસ્થાની અંદર હોવ ત્યારે તમારી નજર પ્રભુ સામે રાખો. જો તમારી નજર પરમાત્મા સામે હશે તો તમને ક્યારેય વૃદ્ધાવસ્થાનું દુઃખ નહીં આવે. માટે તમે તમારી નજર પ્રભુ સામે રાખો. પરમાત્મા સામે નજર રાખવાની વાત અંતે ભીમસેનના હાથે ભગવાને જરાસંઘનો ઉદ્ધાર કરાવ્યો. એનું રાજ્ય એના જ દીકરા સહદેવને સોંપી અને જરાસંઘનો ખાલી માથાનું મુગુટ લઈ અને તેઓ આવી ગયા. પછી યજ્ઞની તૈયારી થઈ. યજ્ઞની તૈયારીમાં એક સભા ભરાણી. સભાની અંદર એક પ્રસ્તાવ રજૂ થયો કે આપણે આટલો મોટો યજ્ઞ કરીએ, પણ આ યજ્ઞની અંદર આપણે પૂજા કોની કરશું? પેલી પૂજા કોની કરવી જોઈએ? અગ્ર પૂજાને લાયક કોણ? ઘણા લોકોએ બહુ અલગ અલગ ભગવાનના નામ આપ્યા, બહુ અલગ અલગ નામ આપ્યા. પણ જરાસંઘનો દીકરો સહદેવ ઊભો થયો અને એણે સભામાં કીધું કે આ અગ્ર પૂજાને લાયક જો આમાં કોઈ હોય તો એ કેવળ ભગવાન દ્વારકાધીશ પોતે છે, કૃષ્ણ પોતે છે. દ્વારકાધીશનું નામ જાહેર થયું. બધા લોકોને ખૂબ આનંદ થયો, ખૂબ એને બધાએ પ્રશંસા કરી કે આ વાત સાચી છે. પણ મેં આગળના દિવસોમાં કહ્યું હતું કે જ્યારે બધા જ એની પ્રશંસા કરતા હોય ત્યારે 5 એવા હોય જેનો વિરોધ કરતા હોય. 5 એવા પણ હોય જેનો વિરોધ કરતા હોય. અને ભગવાનનો વિરોધ શિશુપાલે કર્યો. એની અગ્ર પૂજા નહીં થાય, એની અગ્ર પૂજા ન કરાય. એ તો ચોર છે, લૂંટારો છે, ગોવાળિયો છે, કોઈકની સ્ત્રીનું હરણ કરી જનારો છે. ત્યારે એવા સમય ભગવાને શિશુપાલને સમજાવ્યું કે શિશુપાલ, મેં મારા ફૈબાને એક વચન આપ્યું છે કે હું 100 અપરાધ તારા માફ કરીશ, પછી નહીં કરું. તને 100 વખત માફ કરી શકું. છતાં પણ આજે આવેશમાં આવી ભગવાનને ગાળો દેવા લાગ્યો. અને અંતે પરમાત્માએ સમજાવ્યો છતાં ન સમજ્યો. 100 કરતા વધારે ગાળ દેવા ગયો અને ભગવાને સુદર્શન ચક્ર વડે એનું મસ્તક કાપી નાખ્યું. ભગવાને શિશુપાલનો ઉદ્ધાર કર્યો અને સાથે સાથે આ રાજસુ યજ્ઞમાં શ્રમનો મહિમા બતાવ્યો છે. ભગવાન તમે જુઓ તો પરમાત્માની કથા કેટલી સહજતા આપણને શીખડાવે છે કે રાજસુ યજ્ઞમાં જ્યારે પાંડવોના ઘરે ભગવાન ગયા ત્યારે પરમાત્માએ પોતે પત્રાવાળી ઉપાડી છે. તમે બધા આ વાતને જાણો છો, ભગવાને પત્રાવાળી ઉપાડી છે. પણ તમે એ નહીં જાણતા હો કે મહેમાન જેટલા આવતા હતા ને એના પગ ધોવાનું કામ ભગવાન કરતા હતા. મહાભારતમાં લખ્યું છે કે જેટલા મહેમાન ત્યાં આવતા હતા એના બધાના પગ ધોવાનું કામ ભગવાને કર્યું છે. અને યજ્ઞશાળાનું સફાઈનું કામ કોઈએ કર્યું હોય તો કેવળ ભગવાનના પત્નીઓએ કર્યું છે. ખાલી મંદિર બનાવવા માટે થઈ અને આપણે પૈસા દાન કરી દઈએ એ પર્યાપ્ત નથી. પણ આપણે કદાચ મંદિરમાં એક ઈંટ ના આપી શકતા હોઈએ, ભગવાનનો એક પણ દિવસનો થાળની સેવા ન કરી શકતા હોઈએ, કઈ વાંધો નહીં. પણ બની શકે તો અઠવાડિયામાં એકાદ દિવસ ઠાકોરજીના મંદિરની સેવા કરવા જાજો, સફાઈ કરવા જાજો. એ પણ સૌથી મોટી સેવા છે. ભગવાનને બુહારીની સેવા બહુ ગમે છે. જેમ તમારા ઘરમાં રોજ તમે કચરા પોતા કરો છો ને, એમ
માણસે નક્કી કરવું જોઈએ કે હું એક દિવસ અઠવાડિયામાં ઠાકોરજીના મંદિરના કચરા પોતા કરવા જઈશ, હું ભગવાનની સેવા કરવા જઈશ. ખાલી મંદિર બનાવી નાખવાથી મતલબ નથી, કારણ કે જે પૈસા આપે છે એ કોઈ દી હાવણ નથી પકડતો, અને જે સાવરણી પકડી શકે છે કોઈ દી પૈસા નથી આપી શકતો. આ બે આવું જ હોય છે. આપણી કહેવત છે કે જે 5 મણ ઘઉં એક સાથે ખરીદી શકે ને એ કોઈ દી 5 મણની ગુણ ઉપાડી ન હોગે, અને જે ઉપાડી શકે છે 5 મણ એ કોઈ દી 5 મણ ખરીદી નથી શકતા. એટલે જેણે મંદિર બનાવ્યા છે એ કદાચ ત્યાં હાથમાં ઝાડુ લઈને કચરા પોતા નહીં કરે, આપણે કરી આવીએ. અહીંયા ભગવાને આ બતાવ્યું છે કે યજ્ઞશાળાની સફાઈનું કામ ભગવાને પોતાના પત્નીઓને આપ્યું છે. તો યજ્ઞમાં શ્રમનો મહિમા છે. પરમાત્મા પતરાવાળી ઉપાડે, બધાના પગ ધોવે છે, બધાને અલગ અલગ કામો દેવાય છે. એમાં ભગવાનને પૂછવામાં આવ્યું કે આપણે બીજું આ દુર્યોધનને શું કામ? કારણ કે દુર્યોધને કીધું કે એક સેવા મને આપો. તો ભગવાને યુધિષ્ઠિરને કીધું એક કામ કરો, જેટલા બ્રાહ્મણો આવે ને એ બધાને, જેટલા બ્રાહ્મણો આવે એ બધા બ્રાહ્મણોને દાન દેવાનું કામ દુર્યોધનને આપી દીધું. બધા લોકોને વિચાર આવ્યો કે પ્રભુએ આ ખોટું કરાવ્યું, ભગવાને આ ખોટું કરાવ્યું, કારણ કે દુર્યોધનની ઈચ્છા હતી કે પાંડવોનો ખજાનો ખાલી કરી નાખવો છે. બધા લોકોએ એની અવગણના કરી કે આ તો કૃષ્ણએ દુર્યોધનને સોંપ્યું હમણાં, અને દુર્યોધને કર્યું એવું, જેટલા લોકોને 1000 આપવાના હતા લાખ આપ્યા, 2000 આપવાના હતા અઢળક આપ્યું. બધા લોકો જોવે છે અને વિચારે છે કે હવે હમણાં પાંડવોનો ખજાનો ખાલી થાય. પણ દુર્યોધન જેટલું દાન દઈને એના કરતાં 10 ગણું અંદર પાછું કોઠારમાં આવતું હતું, કારણ દુર્યોધનના હાથમાં રેખા હતી. દુર્યોધનના હાથમાં રેખા એવી હતી કે જેટલું દાન કરે એનું અનેક ગણું ફરી પાછું ભંડારમાં ભરાતું જાય. ભગવાનને એકને જ આ ખબર હતી, આ દુનિયામાં તમારું જે કાંઈ કોઈ કરી રહ્યું છે ને એમાં ભગવાન જે કરે છે બધું સારું કરી રહ્યા છે. આ એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. ભગવાન એનું પ્રત્યક્ષ દાખલો છે. નહીં તો બધા લોકોએ આલોચના કરી કે કૃષ્ણએ આ કામ ખોટું કરી નાખ્યું, અને બધા સાચા જ હતા, કારણ કે દુર્યોધનની વૃત્તિ એ હતી. પણ સાચું શું સુખ છે એ કૃષ્ણને એકને ખબર હતી, કારણ કે તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, इसके आगे क्या छिपाना जिसके हाथ में जीवन की दोरी. જેના હાથમાં જીવનની દોરી છે એનાથી તમે છુપાવીને શું